જય માતાજી મિત્રો, આજના અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આપણે જવાનું છે મામાદેવના મંદિરે. ને જો આ રસ્તો છે, અહીંથી સીધું જવાનું. હાલો આવે અમે તમને ના જઈને બતાડી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મામાદેવના મંદિરે. ને અહીંથી આપણે જવાનું છે અને બાજુમાં વાડી છે, જોઈ શકો છો તમે. જો મિત્રો અહીંથી આપણે હાલતા જવાનું છે સીધે સીધું. અને અહીંયા કાંઈ લાઇટ બાઇટ થતું નથી. હાલો મિત્રો આપણે અહીંયા ચપ્પલ કાઢી નાખીએ અને જઈએ મામાદેવના દર્શન કરવા. અહીંયા મામાદેવના મંદિરે લાઇટ થતી જ નથી, થાય તો લાઇટ બંધ થઈ જાય છે. એના કારણે મામાદેવનું મંદિર બહુ ફેમસ થઈ ગયું છે અહીંયા. અને તમારે આવવું હોય તો વહી આવજો રિંગ રોડે. અહીંયા જોઈ શકો તમે, અંદર બધા પગે લાગે છે તો અમે બધા બહાર ઊભા રહી ગયા છીએ ઘડી. અને ફાઇનલી મિત્રો આપણે પગે લાગીને આવી ગયા છીએ બાજુના મંદિરમાં. અને અહીંયા આપણે ભગવાનના પગે લાગીને નીકળી જઈએ હવે ઘર તરફ. તો હાલો તમે અમારા વિડીયોમાં બના રહીજો. અને આપણે હવે પગે લાગી લીધા છે અને હવે જઈએ છીએ. આમ બધે તમે મિત્રો જોઈ શકો છો, હાવ અંધારું એટલે અંધારું જ છે, કાંઈ પણ લાઇટ થતી નથી. અને અહીંયા બધા લાઇટ થાય એટલે શેડા બળી જાય છે, તમે જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે સપલા પહેલી. હાલો મિત્રો તમે અમારા વિડીયોમાં બના રહીજો. હવે આપણે સમજો તમે મિત્રો, બધે અંધારું જ હોય છે. ને અહીંયા બધે લાઇટ કરવાની જરૂર નથી થતી, તો એ બધું દેખાય જ છે ચોખ્ખું હાવ. ને અહીંયા આપણે બધા પગે લાગવા આવે જ છે. ને તમારે પણ આવવું હોય તો આવી જજો. રિંગ રોડની સાઈડમાં મંદિર આવ્યું છે રેલવે સ્ટેશનના વાટા પાસે. તો હાલો હવે આપણે સપલા પહેરી લઈએ. તો મિત્રો આપણે સપલા પહેરી લીધા, હવે જઈએ આપણે ભાઈ પાસે. હા, આપણા બધા દોસ્તારો છે ને અમે દોસ્તારો ગાડી લઈને આવી ગયા હતા મામાદેવના મંદિરે. તો હાલો હવે જઈએ આપણે ઘરે. ને આપણે હવે પગે લાગી લીધું છે અને હવે બધા ભાઈબંધો નીકળી જાય છે ઘર તરફ ગાડી લઈને. ને અહીંયા હવે તમને બતાડી દઈએ, એક બીજું મંદિર પણ બને છે, એટલે ના લાઈટ થઈ જાય હવે. અને અહીંયા બધે રેતી ને એવું પડ્યું હોય મિત્રો. હાલો તમને બતાડી દઈએ, વાડીમાં મંદિર છે તો અહીંયા સામે રેતીનો ઢીકલો છે. અને આ બાજુ ઈંટું ને એવું બધું પડ્યું છે મિત્રો. ને હાલો હવે પગા લાગીને જઈએ ઘરે. જો મિત્રો અહીં બધો રસ્તો છે, હાવ રસ્તો છે જ નહીં મિત્રો. અહીંયા નાની એવી કેડી છે, ત્યાંથી આપણે બધાને હાલીને જવાનું. તો જોઈ શકો છો મિત્રો, અમે બધા જઈએ છીએ. હવે આપણી ગાડી પડી છે ના. તો મિત્રો જો આવો કેડો છે, નાની એવી કેડી છે. તો હવે આપણે જઈએ આપણી ગાડી તરફ. જો આ બધા ભાઈબંધો પણ આગળ છે ને હું એકલો પાછળ છું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે રસ્તામાં. અને અહીંયા આપણે તમને અમારી ગાડીઓ બતાડી દઈએ, અમે કેટલા જણા આવ્યા હતા. અમે આવ્યા હતા 10-15 જણા ભાઈબંધો આવ્યા હતા મિત્રો. તો હાલો જય માતાજી મિત્રો. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.